અડધો સામાન મેં કેવો છે ઓલી રૂમે જ્યાં રાખી છે ને 3 બાસ્તા મેચ્યા છે રૂમે પાછા. અત્યારે થોડોક સામાન હવે રોય છે, એક બાસ્તું થાય હવે. હર હર મહાદેવ મિત્રો, તો કેમ છો બધા મજામાં જ છે. તો હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. હું અત્યારે જાઉં છું કાંઈ ના પોગીને બતાવું. અત્યારે હું એકલો જ આવતો નથી, કીનું હારે આવે છે. કીનું મોઢું કેવું થઈ ગયું. જો આ રૂમે આવી ગયા તો ને વિસલ કક કરે છે. રૂમે આવી જશે ને વિશાલ શાળા ખેરે છે ને આવી રૂમ છે, આ વળી રૂમ છે ને એક આ બાજુ એક આ રહોડું છે. અહીંયા સાફ કરી નાખ્યું વિશાલે ને હવે વિશાલ ઓલી બાજુ સાફ કરે છે. અહીંયા શું કલર કરી નાખશે હમણાં વિશ્વ ને અત્યારે આ કાંઈ કામ નથી કરતો. ઉઈબો નહીં અમે સાફ કરવી જો ઉઈબો ફલે અત્યારે વિડીયો બનાવો ને તે સાફ કરી નાખો. ખોટા નખરા કરે મિત્રો. અત્યારે ફીના શું કહેવાય, ફીના ફૂકીને પાવડરથી સાફ કરી નાખ્યું ને હવે સાદા પાણીથી સાફ સાદા પાણીથી સાફ કરે છે. અત્યારે રૂમ હવે મસ્ત થઈ ગયો, ચોખ્ખું પાણી સાફ કરે છે. પછી આપણે રવિવારે જવાનું છે, થોડોક સામાન લેવાનો છે ને જો આ રસોડું છે, આ બાજુ આવડું આ રસોડું છે ને આ રૂમ છે ને આ ટીવી મહેમાન છે. આપણે મારે ટીવી છે ને ચાલો હવે અમે સાફ કરી નાખીએ હરખી રીતે, પછી તમને બતાવીએ. આ બોર્ડ છે. રૂમેથી પાછા ઘરે વહી ગયા હતા, ઘરેથી હું નાહી લીધો ને અત્યારે રવિવારીમાં આવી જશે, થોડોક સામાન લેવાનો છે રૂમનું. તો આ રહી કીનું, તો અમે જઈએ છીએ ઓલી બાજુ રવિવાર છે ત્યાં. રવિવારમાંથી વહેવા ને સામાન જે લઈને એ રૂમે મૂકી ને અત્યારે અમે જઈએ છીએ. આ જો આનું બોલવાનું બંધ નથી થતું. અત્યારે અમે જઈએ છીએ દોરી પાવા. ગાય ફીરકો લઈ લીધો, ઓલો ફીરકો છે. હું નિરન દોરી પાવા જઈ ગા. કઈ દોરી પાવાનું નથી વાગ્યો ભાઈ. તો મિત્રો અત્યારે વ્યાવા છીએ લાલભાઈના વડાપાવ ખાવા. અમે દોરી પાવા દીદી જાય, યાદ જ ન રહ્યું બ્લોગ શૂટ કરવાનું. ત્યાં લાલભાઈના વડાપાવ ખાવા આવ્યા. અહીંયા લાલભાઈના વડાપાવ હું નિરંગ બે આવ્યા. લાલભાઈના વડાપાવ ખાઈ લીધા છે ને હવે અમે રહી છીએ ઘરે. આની દોરી પાવા આપી દીધી છે ને જો અહીંયા આગળ હરિયો લગાડ્યો એમ બધાય લગાડજો. હા હમણાં રહી જો દોરી આવી હતી આડી તો બસાવ લીધું. તો લાલભાઈ હા એટલી દુકાન હોતે રાખી. બોલો નાની દુકાન છે, કેટલું કમાતા હમણાં અમે હિસાબ માર્યો ને અંદાજે આમ 1.5 લાખ રૂપિયા મહિને કમાય. એટલે એ બધું ખર્ચો કાઢતા હો. 20 રૂપિયા 1.5 લાખનો કરી નાખ્યું હિસાબ મારી લીધો. 20 રૂપિયાની એક વડાપાવ છે. પેલા 15 હતા, અમે ત્યાં જ ખાવા જઈએ. અત્યારે 20 રૂપિયા. એવું કાંક કરવું પડશે. હાલો કરીએ. બીજો ઘરે તો ક્યારનો પોગી જશો ને અડધો સામાનની મેં કેવો છે ઓલી રૂમે જ્યાં રાખી છે ને જો આ બધું ખાલી થઈ જાય. બધું અમારો સામાન હતો એ ઓલી રૂમે મેં આવ્યા ને બાટલો આવ્યો હતો એ ઓલી રૂમે બધું મેં આવ્યા. બ્લોગ ઉતારવાનો ટાઈમ જ ન રહ્યો, કેમ કે કામ જ એટલું હતું. એટલે તો સવારે તમને રૂમે બતાવી ને સામાન નહીં બતાવી બરાબર. તો બ્લોગમાં બન્યા રહેજો
અત્યારે તો સુઈ જઈએ છીએ, વાગ્યા છે 11 ને બ્લોગમાં બન્યા રહેજો ને મળે છે સવારે. ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ મિત્રો. અત્યારે વાગી ગયા છે 10 ને બધું પેકિંગ કરી રહ્યા છે. જો બાસ્કામાં ગોદડા આપણે નાખવાના છે ને ઓલું જે વસ્તુ છે એ લઈ જવાનું છે. બીજું કાંઈ હવે જાજી વસ્તુ નથી, મેકી આવ્યા છે તો ત્યાં જઈને પછી તમને બતાવીશ, બરાબર? બ્લોગમાં બન્યા રહેજો. ને પંખો એક લઈ જવાનો છે તો પંખો ઉતારીને પછી અહીંયા ઉમેશ સૂતો છે, જાગ્યો નથી. નીકળો હું મને ફોન કરીને કીધું ઘેર આવ્યો જવું છે આપણે રૂમ લઈને. પછી ગઈ છે નીરુમાં સિપાઈ ગઈ છે ને એ પકડ લેવા ગઈ. હવે બતાવો તમને. અમે જઈ ગયા તો અમે જવાના છીએ હવે રૂમે પંખો ફિટ કરવા. પંખો સામાન તો લઈ લીધો ને આપણે બધું. પંખો ફિટ કરી આવ્યો नहीं से बस हो गए हैं तुमसे प्यार से. 3 બાસ્કા મેચી આવ્યા છે રૂમે પાછા ને અત્યારે થોડોક સામાન હવે રોવે છે. એક બાસ્કું થાય હવે ને તો પહેલાં આપણે પેટ્રોલ પુરાવીએ, કેમ કે પેટ્રોલ છે નહીં ગાડીમાં. ગમે ત્યારે ઊભી રહી જાય તો એટલે પેટ્રોલ પહેલાં પુરાવી લઈએ, પછી આપણે એક બાસ્કું સામાન થાય એ હાથ. સામાન બધો પૂગી જશે મિત્રો, જોઈ જાઓ. બધો એટલો સામાન છે, અહીંયા એટલો સામાન છે, ઓલી રૂમમાં છે થોડોક સામાન ને આ પૈસા કાઢ્યા ને વિશાલ અહીં બેહો છે. કેવું લાગે તમને? મજા નથી આવતી આને. ને અહીંયા કાચ મૂક્યો છે, અડધું સામાન હરખો મેકી દીધો છે. ને આ સુલાનું છો આ હરખું કરાવવાનું છે. આ એક પડી ગયું રસ્તામાં, એક આ રસ્તામાં પડી ગયું. રસ્તામાં લાવતા હતા ને ક્યાંક પડી ગયું છે. ઘોડો અહીં મેક દીધો ને અહીંયા અડધું મેક દીધું, આમે મેક દીધું, અહીંયા મેક દીધું, આમે મેક દીધું. અહીંયા ચૂલો છે, અહીંયા ગેસ છે. તો મિત્રો બધું કામ થઈ ગયું છે ને પંખો તો ફિટ કરી નાખ્યો છે. તો હવે હું સુઈ જાઉં, કેમ કે મારે જવાનું છે નાઇટમાં. ને કીનું તો અત્યારે બધા કપડાં મેકે છે ઘોડામાં, આ બધું મેકે છે. તો હું અત્યારે સુઈ જાઉં છું, કેમ કે મારે નાઇટમાં કામે જવાનું છે. તો પાછું જાગવું એટલે મળવું, બરાબર? ગુડ નાઇટ. અત્યારે હું જાગી ગયો ને નાય હોતે લીધો ને અત્યારે કીનું બનાવે છે રોટલી. જો રોટલી બનાવે છે કીનું ને આ વાગી જશે 6:30. 7 વાગવા આવ્યા છે, 7માં 10 મિનિટ બાકી છે. તો મારે ખાઈને ડાયરેક્ટ જવાનું છે ઓફિસે. ને બધો સામાન રેડી થઈ ગયો છે. ગોળો લઈ આવ્યા જરા, ગોળાની જગ્યા સામે છે ને ઠામડા બધા ધોઈ નાખ્યા છે. રસ બસ ઉડી હોય ને બેસી ગયો હોય ને એટલે. ને આ જો બધું આ સામાન અહીં મેક દીધો, અડધો સામાન ઉપર મેક દીધો. તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. બ્લોગ તમે કેવો લાવો કોમેન્ટ કરીને જરૂર કહેજો. એક લાઈક કરી દેજો, નવા હોય એ સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે મળીએ છીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.